જો અત્યારે વાગી ગયા છે 1 અને મમ્મી ઉપાડી લીધું હે કામ. હે મમ્મી આટલું મોડું કામ ઉપાડાય? ઓલા બધા નોકરી જાય પછી કામ થાય ને બેન. તો મમ્મી હે ને અત્યારે હંજવારી કાઢે હે. મમ્મી તમે હાઉસવાઈફ છો કે નોકરી કરવા જાઓ? મને ખબર ન હોય નોકરી ઘણા કામ કરે છે. કયો તો ખરી, આપણે સબસ્ક્રાઇબર્સને ખબર પડવા જોઈએ ને. મને તો ખબર હે નોકરી હોય તો મજૂરી કરતી હોય. હાઉસવાઈફ છે ભાઈ આપણા મમ્મી. સામે જ પ્રકાશ તો જો આવે છે. આપણે હવા ઉલ્લાસવાળું મકાન છે આપણું. આ આપણું રસોડું છે. હવે મમ્મી આજ મસ્ત તૈયાર થઈ ગઈ હે મમ્મી. મમ્મી કહે કે વિડીયો બનાવ, આપણું ઘર ને બધું ભેગું આવી જાય ને એટલે તો આપણે આજ વિડીયો ચાલુ કર્યો. માણા 8 વાગ્યામાં કામ પતાવી લે, અમારે 12 વાગ્યા સુધી ન પતે. પણ ઓલા 9 વાગે ને 10 વાગે જાય પછી થાય ને. તો આપણે ભેગું કરતું જવાય ને. આજે સેટરડે છે, હું તો સ્કૂલે નથી ગઈ એટલે મમ્મી થોડીક ઉપાધિ વધી જાય. કા મમ્મી? હાલો તો ગાઈસ, મમ્મી અત્યારે કામ ઉપાડી લીધું. બધા 1 વાગે કામ કોઈ કરે માણસ. હા આપણે મમ્મી પુગાય નહીં બાપા, પુગાય નહીં. જો અત્યારે પોતું ઉપાડી આવી. હવે શું કરવું? પોતા સાચી વાત છે, ઘરમાં પોતા ન કરે ને ત્યાં સુધી ગમે જ નહીં આપણે તો. આ જો બાયણે તમારે મને મળવું હોય તો કચ્છ મુંદ્રા આવો, મળશું આપણે બધા. મમ્મી હાલો, મમ્મી પોતા કરે જોઈએ. ધીરે ધીરે પોતું તૂટી જાહે. નવું આપણે તો જો અહીંયા આંબલીનું ઝાડવું છે એટલે અહીંયાથી આંબલી તોડી લેવાની. આટલે કોઈ તોડતા નથી. તોડતું નથી કોઈ, એટલે આપણી જ છે આંબલી તો. જો મમ્મી પોતું ચાલુ કરી દીધું. આપણે તો હે ને મીઠું પાણી જ પીવાનું સરકાર તરફથી, કેમ કે મુંદ્રાનું પાણી હે ને મોરું આવે એટલે આપણે બિસ્લેરીના હીહા જ પડ્યા હોય. જો અહીં બાયણે પડ્યા. હાલો તમને રહોડામાં બતાવું બિસ્લેરીના હીહા પડ્યા ને. આમ જો આખું આ ભરી દીધું છે ને. આપણે તો જો આમ બિસ્લેરી હીહો ચડાવી દઈએ એટલે 1 નંબર થઈ જાય. જો મમ્મી એટલી વારમાં એટલામાં પોતું મારી લીધું. અહીંયાથી કોયલનો અવાજ આવે. આંબલી અહીંયા જ છે, જો કબૂતર બેઠું. અહીંયા આંબલી પાસે જ છે. કેટલી બધી આંબલીઓ આવી જો. કમેન્ટમાં મને કહેજો કે તમને મમ્મીનો નવો ડ્રેસ કેવો લાગ્યો. જો હે મમ્મી. તો મમ્મી પોતા કરી લે, પછી મળીએ, પછી બીજો સીન લેશું આપણે. ગેંડી સાફ થઈ ગઈ આપણે અત્યારમાં. મીરા તું થુબરાઈ જાય ને. એ હાલો તો આપણે ગેસ બંધ કરી દીધો. હમણાં દૂધ છાશ. હાલો તો હવે આપણે હે ને મમ્મીનો સીન લઈએ. આપણું રસોડું મમ્મીએ સજાવી નાખ્યું હે. અહીંયા જો કેટલા બધા શીશા પડ્યા. મમ્મી થાકી ગઈ, પાણી પી લે. મમ્મી પાણી કેવું છે? મીઠું છે? મીઠું જોઈ મુંદ્રાનું પાણી છે મોરું એટલે બિસ્લેરી હીહા મુંદ્રાવાળા આપે છે. અદાણીવાળા. અદાની પોટથી ભાઈ આપણે શીશા આવે છે. નકર થોડા આપે એ વાર. તો મમ્મી જલ્દી બીજા રૂમમાં આવી ગઈ. મમ્મી રસોઈ બની ગઈ કે બાકી છે?
હાલો ભાઈ, એક કામ તો પતી ગયું, રસોઈ તો બની ગઈ. મમ્મીએ પંખો ચાલુ કરી નાખ્યો. એ ગાઈસ, આપણે એક વસ્તુ ઉપર તો ધ્યાન જ ન દીધું. મમ્મી, આ બંગડી તે લીધી? ક્યાંથી લીધી આ? રતિભાઈ આ મુંદ્રામાં છે કે પછી પોરબંદર? જરાક એડ્રેસ તો જણાવી દો આપણા દર્શકોને. આ તો આપણે જે પોરબંદરની બજાર છે ત્યાં જ છે રતિભાઈની શોપ. તો તમે ત્યાંથી આવી રોઝ ગોલ્ડની બંગડી કરાવી શકો છો. તો અત્યારે મમ્મીએ ઠામ વિતરી નાખ્યા કા મમ્મી? મમ્મી પ્લેટફોર્મ બધું સાફ કરી નાખ્યું. ઘરમાં ગંદકી હોય તો ગમે નહીં કા મમ્મી? હવે ગાઈઝ મમ્મી કપડાં ધોવા બેસી ગઈ છે. મમ્મી આ ટોપ કેનું છે? તો હવે ગરમી આવી ગઈ એટલે હું કોટનના ટોપ જ પહેરું. અવાજ નહીં આવતો હોય તમને મારો, કેમ કે નળ ફૂલ સ્પીડમાં ચાલુ છે. ને પાછું મારા કપડા ઉપર લખેલું છે હેલો સમર. કેવું ફટાફટ ધોવે હે મમ્મી. મમ્મી કેટલા કપડા છે? થોડાક જ છે એટલે. જો મમ્મી એટલા બધા લુગડા ધોઈ નાખ્યા, આપણે સૂકવી નાખ્યા. આમ જો મારું પિંકી કોરિયન બેગ ધોવાઈ ગયું. જો કેવું મસ્ત ધોવાઈ ગયું પિંક. આ આપણી બાલ્કનીની બહારનો વ્યૂ છે બધો. હજી આ બધા કપડાં મમ્મી હમણાં જ ધોયા છે. તો આજ ગાઈઝ મળીએ બીજા વિડીયોમાં. ના અમારી મમ્મી દીકરીનો પહેલો વિડીયો હતો. તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મમ્મી તમારું કંઈ કહેવાનું છે? બાય બાય.